જય માતાજી મિત્રો, કેમ છો? મજામાં ને? સ્વાગત છે તમારું વર્ષા વિલેજ ફાર્મિંગમાં. તો તમને મેં આવતા વિડીયોમાં વટાણા બતાવ્યા હતા, એ વટાણા જોઈ લો તમે. એ વટાણા તમને જે બતાવ્યા હતા ને એને આપણે અત્યારે પાપડી લાગી છે એટલે અમે તમને બતાવી છે. એને આવી રીતના ફૂલ લાગે છે. અને હા મિત્રો, આવી રીતના વટાણાની પાપડી લાગી છે. આપણે વહેલો વિડીયો બનાવ્યો તો જ, કારણ કે અમે તો પહેલી વાર જ રોપ્યા છે એટલે મને ખબર નથી. પણ પહેલાં મેં તમને છોડો બતાવેલા, પણ અત્યારે ફૂલ આવી ગયા છે ને વટાણા પણ લાગે છે એટલે અમે તમને બતાવવાનો પ્રયત્ન કરીએ છીએ. અને હા મિત્રો, તમે આવી રીતના વટાણા રોપો છો ઘેર ગમલામાં કે પછી ઉગાડો છે એ અમને જરૂરથી કહેજો. અને આ મેં રોપીશું ચોરી. તો મિત્રો આ મેં ચોરી રોપી છે, તમે જોઈ શકો છો. અને આ છે સુરતી વાલી, એકદમ ઝીણી વાલી, જે સુરતી વાલી થાય છે તે. આને પાપડી આવશે એટલે અમને તમને જરૂરથી બતાવીશું કે સુરતી વાલી તમે જોઈ છે કે નહીં તે કોમેન્ટ કરીને અમને જરૂરથી કહેજો. અને મિત્રો આ વટાણાના છોડ જ્યારે આપણે રોપીએ છીએ અને એની નીચે જો જમીનમાં ઉધે હોય તો આવી રીતના તે સુકાઈ જાય છે. તો એના માટે આપણે એનો પાવડર આવે છે એ નાખવો પડે, પણ અમને ખબર નથી. એટલે જો આવી રીતના વટાણાનું છોડ સુકાઈ જાય તમે સમજી જ લેવું કે જમીનમાં ઉધેલ છે જેમ. અને મિત્રો આ છે મારવી તાદેલો, જે મોટો થાય છે, મોટા પાનવાળો. તમે ખાધો પણ હશે, પણ આ ઉગાડેલો જોઈ લો, એને કહેવાય છે મારવી તાદેલો. તો અમે તમને વિડીયોમાં મેથીની ભાજી બતાવી, કાંદેલાની ભાજી બતાવી અને વટાણાના છોડ બતાવ્યા. તો મિત્રો આ મારું ખેતર છે, તમે જોઈ લો. ને એની અંદર અમે બધું શાકભાજી ઉગાડી છે. થોડી મકાઈ છે, ચોરી છે, ગવાર, ભીંડા. અને હા મિત્રો, તમે અમારી ચેનલ પર નવા હોય તો અમારી ચેનલ લાઈક, સબસ્ક્રાઈબ અને કોમેન્ટ જરૂરથી કરજો. અને આ વિડીયો યુટ્યુબ પર જોવાનું તમે ચૂકશો નહીં. જય માતાજી.